નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ પર અંકુશ લાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત દારૂના ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગર જીતેન્દ્રસિંહ ઉર્ફે ચકુસિંહ વાઘેલા સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વારંવાર દારૂના ગુનાઓમાં સંડોવાતા આરોપીઓ સામે પાસા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જિલ્લા પોલીસે જીતેન્દ્રસિંહ વાઘેલા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી પાસાનું વોરંટ જારી કર્યું હતું. વોરંટના આધારે એલસીબીની ટીમે જીતેન્દ્રસિંહ ઉર્ફે ચકુસિંહ વાઘેલા રહેઠાણ વજેગઢ રોડ લાખણીની ઝડપી પાડ્યો હતો. આરોપી સામે આગથરા પોલીસ સ્ટેશને જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પાસા હેઠળ રાજપીપળા જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પાસાની સહિતની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.